સમાચાર સુરેન્દ્રનગરમાંથી ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો। ખ્યાતિ હોસ્પિટલે વધુ એક વ્યક્તિનો ભોગ લીધાનો આક્ષેપ થયો। હોસ્પિટલમાં ઓપરેશન કરાવેલ બજાણા ગામના અધેરનું મોત થયું। વિનાયકપુરા ગામે યોજાયો હતો ખ્યાતિ હોસ્પિટલનો મેડિકલ કેમ્પ। મૃતક ગણપતભાઈ બોડી ચેકઅપ માટે કેમ્પમાં ગયા હતા। કેમ્પમાં હોસ્પિટલના સ્ટાફે હૃદયની નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી નાખ્યું। પરિવાર ના પાડવા છતાં પીએમજેએવાય યોજનામાં ફોર્મ ભરી ઓપરેશન કર્યાનો આરોપ છે। ઓપરેશન બાદ દર્દીની તબિયત લથડતા મોત થઈ ગયું। શારીરિક તપાસ કરતા હતા એટલે અમને વિનાયકપુરામાં કેમ્પ હતો એટલે એમને એમ થયું કે લાવ હું બતાવી આવું એટલે એ બતાવવા ગયા હતા। એટલે ખ્યાતિ હોસ્પિટલના જે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ હતી એ ટીમ દ્વારા એમનું આધાર કાર્ડ પીએમ યોજનાનું કાર્ડ બધું માંગ્યું। એટલે જે લોકોએ બતાવે બધાના કાર્ડ ને એવું બધું માંગ્યું। પછી જે લોકોના કાર્ડમાં અમને આથી જે યોજનાનો લાભ મળ્યો એ લોકોને કીધું કે તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરજો। એટલે એમની ગાડીમાં ડૉક્ટરો પેનલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવ્યા। અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરવી પછી ખબર પડે। એન્જિયોગ્રાફી કરી પછી એમના ઘરનાને એમને કીધું કે અમને એક નળી બ્લોક છે તો સ્ટેન્ડ મૂકવું પડશે। તો એમના ઘરનાએ ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી। એમના છોકરાએ પણ ના પાડે છે। અમે ગરીબ અવસ્થામાં છીએ, અમારી પાસે કંઈ પૈસા નથી, એવું કંઈ છે નહીં, અમારી પાસે ભાડું નથી। પછી ડૉક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે, તમારે રૂપિયો ખર્ચ થશે નહીં અને અમારી ગાડી તમને ઘરે મૂકવા પાછી આવશે અને પૂરી સારવાર કરશું। સારવાર દરમિયાન સ્ટેન્ડ મૂક્યા પછી એન્જિયોગ્રાફી કર્યા પછી એમને તબિયત ખૂબ લથડી ગઈ એટલે ડૉક્ટરે એમ કીધું બહાર આવી કે અમને 12-24 કલાક આઈસીયુમાં રાખવા પડશે। આઈસીયુમાં રાખ્યા પછી એમને એમ કીધું કે હવે અમને તબિયત વધુ લથડતી જાય, તમે બીજાના નિષ્ણાત ડૉક્ટર હોય બીજા રોગના તો સિવિલમાં લઈ જાઓ। એટલે આ લોકો સિવિલમાં રિફર કર્યા। સિવિલના ડૉક્ટરે ફાઇલ જોઈ તપાસ કરી એટલે સિવિલના ડૉક્ટરોને આમાં આશંકા ઉત્પન્ન થઈ। એવી આશંકા ઉત્પન્ન થઈ કે આ દર્દીને જે કંઈ કરવામાં આવ્યું, સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હોય એ ખોટી રીતે મૂકવામાં આવ્યું।